સાહેબ સફળતાના શિખરે પહોંચ્યા પછી એક વાત યાદ રાખવી કે દુઃખના દિવસોમાં તમારો હાથ પકડ્યો હોય તેને જીવનમાં ક્યારેય ભૂલવા નહીં. જે સત્યને આપણે પચાવી ના શકીએ ને સાહેબ, એને જાણવાનો આગ્રહ રાખવો એ વ્યર્થ છે. સાહેબ, સન્માન અને ઇજ્જત તેવા લોકોનું જ કરવાનું જે લોકો પાસેથી પાછો મળવાની આશા હોય. દરેક સમસ્યાનો છેલ્લો રસ્તો માફી છે. ક્યાંકથી આપી દો અને ક્યાંકથી લઈ લો. સાહેબ, ઢંઢેરો પીટ્યા વગર કરેલી હોય ને મદદ, તેને ઉપરવાળો માન્ય રાખે છે. સાહેબ, એવું માન્યું કે દિવસો ખરાબ છે, પરંતુ સારા દિવસો પણ જરૂરથી આવશે. જીભથી મીઠા અને મગજથી ઝેરીલા માણસોથી બચજો સાહેબ, કારણ કે તેમાં મહાભારત તમારી જિંદગીમાં થઈ શકે છે. જીવનમાં યાદ રાખજો, જે પોતાના દુઃખને સ્પષ્ટ રીતે વ્યક્ત નથી કરી શકતા એમને ક્રોધ વધારે આવે છે. પથ્થર તો પથ્થર જ હતા સાહેબ, કેટલાક કંકર થયા અને કેટલાક શંકર. સાહેબ, સપનાઓને સફળ કરવા માટે સમજદાર તો બનવું પડે, સાથોસાથ પાગલ પણ બનવું પડે. થોડો સમય લાગશે, પરંતુ એક વખત જરૂર સારું થઈ જશે. બધા લોકોને સારા સમજવાનું છોડી દેજો સાહેબ, કેમ કે બહારથી સારું દેખાતું ફળ પણ અંદર કદાચ ખરાબ હોઈ શકે છે. લોકો ખારાશ જોઈને કાંઠેથી જ પાછા વળી ગયા. જો ઊંડા ઉતર્યા હોત તો મોતી પણ હતા જ. ખરતા પાંદડાઓએ દુનિયાને મોટું ઉદાહરણ આપ્યું છે સાહેબ, કે બોજ બનશો તો તમારા પોતાના જ તમને પાડી દેશે. સાહેબ, જીવનમાં કદર કામ કરવાવાળાની કરજો, કાન ભરવાવાળાની નહીં. સાહેબ, જે માણસ મુસીબતો સામે નથી નમતો એની સામે આખી દુનિયા નમી જાય છે. જે થઈ રહ્યું છે એ થવા દો. તમારા ભગવાને તમારા માટે બહુ સારું વિચારી રાખ્યું છે. કંઈક મેળવવા માટે પરિવર્તન ખૂબ જ જરૂરી છે, કેમ કે પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે. ક્યારેક આપણું મૌન પણ આપણી ભાષા કરતાં વધુ મહત્વનું કામ કરી જાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કાલે સવારે મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.